એનસીઆરટીનો સ્વાધ્યાયનો 10મો જો. આમ તો આઈડિયા સી બહુ સિમ્પલ છે. 4 × 10⁻⁹ કુલમ મીટરની ડાયપોલ ચાકમાત્રા ધરાવતી ડાયપોલ ચાકમાત્રા એટલે ડાયપોલ મોમેન્ટ એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનું કોણે રહેલી છે. તો આ ડાયપોલ પર લાગતું ટોર્ક તમારે ફાઇન્ડ કરવાનું છે. સો ટોર્ક માટેનું સીધું સૂત્ર વાપરો ભાઈ. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી સાઇન થીટા. બરોબર, એટલે આન્સર આવી જશે. તમને પી આપેલું છે, ઈ આપેલું છે, થીટા આપેલો છે, તો આમાં કિંમત તમારે મૂકવાની થશે. સાદુરૂપ તમે જાતે આપી શકશો. રેડી? ત્યાર પછીનો 27મો એનસીઆરટીનો છે. આ મસ્ત આપેલો છે જો. અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં છે. હવે વિદ્યુત ક્ષેત્ર છે ને ઝેડ દિશામાં છે, એટલે ઈ ઝેડ દિશામાં છે. કોઈ પણ દિશામાં તમને આપી શકે, એમાં કોઈ ઇશ્યુ નથી. જોકે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી, પણ ધન ઝેડ દિશામાં નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પર કુલમના દરથી વધે છે. ઝેડ દિશામાં સતત વધે છે. એટલે અહીંયા આગળ તમને આપી દીધું DE/dz. એ આપેલું છે 10⁵ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર. બરોબર, એટલે દર મીટરે ઝેડ દિશામાં 10⁵ ન્યૂટન પર કુલમના દરથી વિદ્યુત ક્ષેત્રથી વધે છે. ઋણ ઝેડ દિશામાં 10⁻⁷ કુલમ મીટર ડાયપોલ ચાકમાત્રા આપી દીધી. ડાયપોલ મોમેન્ટ છે એ તમને ઋણ ઝેડ દિશામાં આપેલી છે. એનું મૂલ્ય તમને આપેલું છે 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર. તો તમારે બળ અને ટોર્ક આ બે વસ્તુઓ ફાઇન્ડ કરવાની છે. બળ કેટલું આવે અને બીજું ટોર્ક કેટલું આવે. હવે અહીંયા આગળ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, ખબર અહીંથી પડે, કારણ કે ઝેડ દિશામાં સતત વધે છે. એગ્રી? તો આપણે સૂત્ર હમણે જ લેવા હતા ને. સો F ઇઝ ઇક્વલ ટુ પી શું આવશે? DE/dz ઇન્ટુ કોસ થીટા. રેડી? એમાં આ જે થીટો છે એ તમારે લેવાનો થશે પી અને ઈ વચ્ચેનો એંગલ. તો વિદ્યુત ક્ષેત્ર છે ઝેડ દિશામાં અને ડાયપોલ મોમેન્ટ છે ઋણ ઝેડ દિશામાં. તમને કંઈ ખ્યાલ આવે છે? એટલે માની લો કે પી આમ છે, ઈ નીચે તરફ છે, તો આ બે વચ્ચેનો એંગલ કેટલાનો ક્રિએટ થાય? 180. ગુડ. તો F ઇઝ ઇક્વલ ટુ પી તમને આપેલું છે 10⁻⁷, પછી DE/dz એ આપેલું છે 10⁵. અહીંયા આગળ આવે cos 180. તો અલ્ટિમેટલી આ કેટલો આવશે? 10⁻², અને cos 180 એટલે -1. એટલે તમને અલ્ટિમેટલી જે ફોર્સ મળશે એ મળશે 10⁻² ન્યૂટન પર નેગેટિવ. રેડી? બીજું તમારે ટોર્ક ફાઇન્ડ કરવાનું છે. તો ટોર્ક માટેનું સૂત્ર, સો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE sin થીટા. પી અને ઈ એકબીજાને પ્રતિ સમાંતર. થીટો કેટલો લેશું? 180. એટલે PE sin 180 એટલે કેટલું થાય? 0. 180 એટલે 0. એટલે અલ્ટિમેટલી ટોર્ક છે કેટલું આવશે? 0. જો અહીંયા આગળ બળ લાગે છે પણ ટોર્ક કેટલું થાય? 0. એટલે બળ અને ટોર્ક બંને લાગી શકે એમ તમારે ખરેખર કેવું જોઈએ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે. એગ્રી? આમ ન કહેતા કે બળ અને ટોર્ક લાગે છે, જરૂરી નથી, લાગી શકે. હવે એમ્સમાં આ મેથડનો છે ને એ 2 વખત પૂછાઈ ગયા. 10મો 2013માં તમારે જાતે કરવાનો છે આજ મેથડ, અને 12મો 2017માં. રેડી? આજ મેથડમાં આઈ થિંક વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં 10⁵ આપેલું છે, 10⁻⁷ કુલમ મીટર આપી દીધું, એટલે આ જ નેગેટિવ લઈ લેવાનું. બરોબર? આનો આન્સર આવશે. જાતે તમારે સોલ્વ કરવાનો થશે.
ત્યાર પછી 20મો આવ્યો. હું આ સૂત્રની વાત કરતો હતો, એટલે ચોથું સૂત્ર આ ન્યુમેરિકલનું થશે. એ તમારે સીધું યાદ જ રાખવાનું છે ભાઈ. એક વિદ્યુત ડાયપોલ P ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી છે. હવે તેને તેની સમતોલન સ્થિતિમાંથી થીટા જેટલા સૂક્ષ્મ કોણે પ્રમાણ આપી છોડી દેવામાં આવે છે. સૂક્ષ્મ કોણે એટલે સાઇન થીટા નિયર અબાઉટ હું લખીએ કે થીટા, ખૂણો ખૂબ નાનો હોય ત્યારે. તો સાબિત કરો કે આ ડાયપોલ F = 1/2π અંડર રૂટમાં PE/I આવૃત્તિ સાથે સરળ આવત ગતિ કરે છે. અત્યારે ડાયપોલની જડત્વની ચાક માત્રા I છે. ઓકે, આપણે આગળ ટોર્ક માટેનું સૂત્ર છે. સો ટોર્ક = PE sin થીટા. ખૂણો ખૂબ નાનો હોય તો sin થીટા નિયર અબાઉટ થીટા લખી શકાય. એટલે ટોર્ક = થઈ જાય PE થીટા. હવે ટોર્ક એટલે શું લખાય? I આલ્ફા. તો એમને આલ્ફા એટલે તમને ખ્યાલ છે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ થીટા, સરળ આવત ગતિ. હલો, that = PE થીટા. થીટા થીટા કેન્સલ, અહીંથી ઓમેગા સ્ક્વેરને તમે કરતા બનાવો તો ઓમેગા સ્ક્વેર = PE/I. બે બાજુ વર્ગમૂળ લઈ લો એટલે આ અંડર રૂટમાં જશે. તો આ તમને મળશે કોણીય આવૃત્તિ. તો એક આ સૂત્ર તમારે સીધું યાદ રાખવાનું છે. ઓમેગા બરાબર અંડર રૂટમાં PE/I. P છે ડાયપોલ મોમેન્ટ છે, E વિદ્યુત ક્ષેત્ર અને I જડત્વની ચાક માત્રા. ઓમેગા એટલે શું લખાય? 2πf. તો આના ઉપરથી આવૃત્તિ એ થાય 1/2π અંડર રૂટમાં PE/I. તો આ તમને ફ્રીક્વન્સી મળશે. આ તમારે સાબિત કરવાનું હતું. આવતકાળ એ આવૃત્તિનું વ્યસ્ત કહેવાય. તો T બરાબર આવું લખાય 2π અંડર રૂટમાં I/PE. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે. હવે સાબિત તમારે આ કરવાનું હતું. ઘણી વખત આ પણ પૂછી શકે. એગ્રી પછી શું કહે? તમને P આપી દે, E આપે, I આપે, ફ્રીક્વન્સી પૂછે. તો ડાયરેક્ટ આ ત્રણેય સૂત્ર યાદ જ રાખવાના છે. આમ તો આ યાદ રાખો, ઓમેગા બરાબર અંડર રૂટમાં PE/I. પછી ઓમેગાની જગ્યાએ તમને કિંમત મૂકતા આવડે. 2πf કરો એટલે ફ્રીક્વન્સી મળે. 2π/T કરો તો એ તમને આવતકાળ મળે. એગ્રી? હાઉ બેઝિક આખો આઈડિયા હતો, સિમ્પલ કહી શકાય. ત્યાર પછી ગુસ્કેટમાં હોય આવો. એમાં પહેલો MCQ 2006માં પૂછાઈ ગયેલો છે. એક વિદ્યુત ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી P અને E વચ્ચેનો કોણ 0 કે 180 ડિગ્રી ન હોય. આથી તેના પર 0 નથી, 180 નથી, એટલે 0 થી લઈ 180 ની વચ્ચેનો કોઈ એંગલ હોઈ શકે. તો શું થાય? તો ટોર્ક અને બળ બે લાગે. બરોબર ને? અસમાન વિદ્યુત ક્ષેત્ર છે તો બે લાગે. તો એ વિકલ્પ આવશે, ટોર્ક અને પરિણામી બળ બંને લાગે. એમાં જો 0 ડિગ્રી કે 180 ડિગ્રી કીધું હોય ને તો મોટા 0 ડિગ્રી કીધું હોય ને તો ટોર્ક 0 થઈ જાય પણ બળ લાગે. રેડી? એટલે એ ખાસ જોજો. પછી 12મું, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક P અને E વચ્ચેનો કેટલા ખૂણે મહત્તમ મળે. એટલે ટોર્ક કેટલા ખૂણે મહત્તમ મળે. આ ગુસ્કેટ 2009માં પૂછાઈ ગયેલો છે. તો થીટા બરાબર 90 ડિગ્રી સેટ કરો તો sin 90 એટલે 1 થાય, ત્યારે ટોર્ક મેક્સિમમ થાય. ડી વિકલ્પ આવશે. ત્યાર પછીનો 32માં જો આ કાર્ય રિલેટેડ છે. સમાન વિદ્યુત ક્ષેત્ર E ને સમાંતર મૂકેલ P વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં 180 ડિગ્રીનું ભ્રમણ કરાવતા થતું કાર્ય ખાલી જગ્યા થાય. હવે સ્ટાર્ટિંગમાં ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર આ બે એકબીજાને સમાંતર છે. એટલે સ્ટાર્ટિંગનો જે એંગલ આવે θ1 એ 0 ડિગ્રીનો આવે. પછી તમારે એને લઈ જવાનું છે 180. તો કાર્ય કેટલું થાય? સો W બરાબર P cos θ1 minus cos θ2. કિંમત મૂકો. PE θ1 એટલે 0, θ2 એટલે 180
તો આ થઈ ગયું p cos 0 એટલે 1, cos 180 એટલે -1, સો માઇનસ માઇનસ પ્લસ થાય, તો 1 + 1 એટલે એ આવે 2p. એગ્રી? સો બી વિકલ્પ. પછી 37મો, એક વિદ્યુત ડાયપોલને કોઈ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય તો ખાલી જગ્યા થાય. તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે, યસ હોઈ શકે. તે ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુત બળ શૂન્ય હોઈ શકે નહીં. બી તો ખોટો છે. સી આપણે જોઈએ. તે ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય જ હોય, ખોટું છે. તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય જ હોય, એ પણ ખોટું છે. એટલે એ વિકલ્પ આવશે. ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે એટલે શૂન્ય હોઈ શકે. બળ તો 0 ન જ હોય. પછી 69મો, સ્વઅધ્યયન પોથીનો છે. એક વિદ્યુત ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકી છે. હવે નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે એને સમાંતર મૂકેલ છે, તો નીચેનામાંથી સાચું વિધાન શોધી કાઢો. તો શું આવશે? ડાયપોલ પર લાગતું બળ મહત્તમ, ખોટું છે. બીજો, ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ અને ટોર્ક, એ પણ ખોટું. સી, ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ અને ટોર્ક શૂન્ય છે, કરેક્ટ. બરોબર, એટલે સી આવશે. કારણ કે નિયમિત વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. સમાંતર હોય એટલે થીટા 0 થાય, એટલે ટોર્ક તો આમે 0 જ હોય અને બળ તો નિયમિતમાં કેવું હોય? 0. એટલે સી વિકલ્પ. બરોબર. 70મો મસ્ત આપ્યો. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે એમાં વોટર ડ્રોપ આપેલું છે. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર એમાં વોટર ડ્રોપ એટલે પાણીનું ટીપું છે, એને પાડવામાં આવે. આ રીતે ડાયાગ્રામ આપેલ છે. બરોબર. અહીંથી વોટર ડ્રોપ H2O થાય એટલે આ ડાયપોલ છે ને. પરફેક્ટ. આ પ્લસ હોય, આ માઇનસ હોય, ધારો કે સ્ટાર્ટિંગમાં. હવે જેવું એ વિદ્યુત ક્ષેત્રની અંદર એન્ટર થશે એટલે પ્લસ ઉપર ને માઇનસ ઉપર વિદ્યુત ક્ષેત્રને લીધે બળ લાગશે. એટલે એન્ટર થશે ને એટલે નોર્મલી થશે કેવું? જો આ બાજુ માઇનસ આવી જશે, સોરી આ બાજુ માઇનસ આવશે અને આ બાજુ પ્લસ આવશે, કારણ કે આ ધન પોર્શન થઈ ગયું, આ ઋણ. એટલે વધારે ક્ષેત્ર આમ છે એટલે ફોર્સ આમ લાગશે, એટલે સતત ટીપું છે ને એના ઉપર આ દિશામાં બળ લાગશે, કારણ કે નેટ ફોર્સ તો આમ જ લાગવાનું. એગ્રી? એટલે હકીકતની અંદર અહીંથી તમે ટીપુને પાડો ને, ખોબો લઈને અહીંયા આગળ ઉભા રહો, ટીપુ અહીંયા આગળ ન આવે, સતત એના ઉપર આ ડાયરેક્શનમાં બળ લાગે. બળ લાગે એટલે ટીપાનું જે ગતિપથ આવે છે ને એ આમ આવશે, એટલે ટીપુ અહીંયા આગળ પડશે. એટલે ઓપ્શન આપણે ચેક કરવા પડશે. એ વિકલ્પ જુઓ, ક્ષેત્રના પ્રબળ વિભાગ તરફ આવર્તન પામશે. સો એનો કરેક્ટ આન્સર થશે. 71મો ડાયાગ્રામ આપેલો છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ ગાળાઓ રચતી નથી, એટલે ડી વિકલ્પ આવે. બરોબર. એમાં એક બંધ ગાળો, બે બંધ ગાળા ને એવું બધું આપેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળાઓ રચતી નથી, એટલે ડી. પછી 32મો હોમવર્કમાં 33મો હું કરાવો. આ મસ્ત આપેલો છે. જો એક અનિયમિત વિદ્યુત ક્ષેત્ર આપી દીધું. એ વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે E બરાબર 5xi કેરેટ. બરોબર. ધન x દિશામાં વોલ્ટ પર મીટર છે. ડાયપોલ મોમેન્ટ તમને આપેલી છે, એ આપેલી છે 20 ગુણ્યા 10⁻20 કુલમ ઇન્ટુ મીટર. થીટા તમને આપેલો છે, એ આપેલો છે 60 ડિગ્રીનો. તો તમારે બળ સી ફાઇન્ડ કરવાનું છે. આમ તો આઈડિયા બહુ સિમ્પલ છે. F બરાબર P, સૂત્ર બોલો, DE/dx cos થીટા. P આપેલું છે. હવે DE/dx તમારે સૌથી પહેલા ફાઇન્ડ કરવું પડે, એટલે આનું તમારે શું કરવું પડે? વિકલન x ની સાપેક્ષે. તો એક કામ કરો, આ e ની કિંમત અહીંયા આગળ મૂકી દો, એટલે P D/dx
dx અને E બોલે તો phi x. રેડી? cos theta અને I કેરેટ નું I કેરેટ, phi x I કેરેટ બારું લઈ જાઓ. હવે P આપેલું છે, કેટલું આપ્યું? 20 ગુણ્યા 10 ની ઘાત 20. ચાલો આનું વિકલન બોલો તો phi h અને dx by dx એટલે 1 થાય. પછી cos theta, theta કેટલો આપ્યું? 60, cos 60 એટલે 1/2 એટલે આ આવી ગયું નોર્મલી 10. 10 ગુણ્યા 5 કરો એટલે 50. રેડી? અને f બરાબર આવ્યું 50 ગુણ્યા 10 ની ઘાત 20 I કેરેટ નું I કેરેટ. અલ્ટિમેટલી આ કેટલો આવે? આન્સર ઓકે, એક ઘાત ઓલી બાજુ 5 ક્રોસ 10⁻⁻90 I કેરેટ. સો કયો આન્સર આવશે? ડી વિકલ્પ. 5 ગુણ્યા 10 ની ઘાત 19 I કેરેટ એ એનો કરેક્ટ આન્સર થશે. રેડી? ઓકે. 25માં MCQ JEE 2017માં પૂછાઈ ગયેલો છે. આ મસ્ત આપેલો છે. એક વિદ્યુત દ્વિધ્રુવને સ્થિર દ્વિધ્રુવ ધ્રુવ એટલે કે ડાયપોલ મોમેન્ટ P છે, જે x અક્ષ સાથે થીટા કોણ બનાવે છે, જ્યારે તેને વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર EI કેરેટ માં મૂકતા તે બળ ધ્રુણ એટલે કે ટોર્ક ટાઉ k કેરેટ અનુભવે છે. સ્ટાર્ટિંગમાં વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E1 બરાબર EI કેરેટ. રેડી? ખૂણો જે કઈ બનાવે છે એ થીટાનો બને છે અને ટોર્ક T1 is equal to tau k કેરેટ છે. તો ટોર્કનું સૂત્ર વાપરો, ટોર્ક is equal to PE sin theta. રેડી? તો T1 બરાબર મૂલ્ય લઉં છું PE sin theta. પહેલું થઈ ગયું. હવે સેકન્ડ, આ જે ટોર્ક છે એ k કેરેટમાં છે. સેકન્ડ શું છે? જો જ્યારે અન્ય વિદ્યુત ક્ષેત્ર E2 √3 E1 j કેરેટ એટલે E2 તમને આપી દીધું √3 E1 એટલે E છે j કેરેટ માં મુકતા તે બળ ધ્રુણ T2 બરાબર -T1 અનુભવે છે. કોણ? થીટાનું મૂલ્ય ખાલી જગ્યા હશે. સ્ટાર્ટિંગમાં વિદ્યુત ક્ષેત્ર I કેરેટમાં હતું, પછી j કેરેટમાં, એંગલ થીટાનો છે. એટલે તમે સિમ્પલ ડાયાગ્રામ બનાવો. આ I કેરેટ વિદ્યુત ક્ષેત્ર, પહેલું વિદ્યુત ક્ષેત્ર આમ આપ્યું, બીજું વિદ્યુત ક્ષેત્ર j માં આપ્યું, એંગલ જે કઈ બન્યો એ થીટાનો છે x અક્ષ સાથેનો. તો આ વિદ્યુત ક્ષેત્ર છે એ આની સાથે કેટલાનો ખૂણો બનાવે? 90 - થીટાનો. એગ્રી? તો હવેનો ટોર્ક કેટલો આવે? એને આપણે કહી દઈએ T2 that equal to P E ની જગ્યાએ આવે √3E sin એંગલ તમારે લેવો પડે હવે π/2 માઇનસ થીટા. હલો, sin π/2 માઇનસ થીટા એટલે એ થાય cos થીટા. એટલે T2 બરાબર આવી ગયું √3 PE cos થીટા. મૂલ્ય તો સમાન કહી દીધા, T2 બરાબર T1. સદિશમાં આપ્યું એટલે માઇનસ આપ્યું, મૂલ્ય લ્યો તો સમાન જ થાય. તો હવે આ બેને તમે સરખાવી દો એટલે PE sin theta is equal to હાલો થાય √3 PE cos theta. PE cancel, sin upon cos એટલે tan theta that equal to √3. તો થીટા બરાબર કેટલું આવશે? 60 ડિગ્રી. એગ્રી? સો કરેક્ટ આન્સર આવશે બી વિકલ્પ. ડન. તો આમ આઈડિયા એકદમ સિમ્પલ હતો ને, બેઝિક કહી શકાય. પછી PMT 1995માં ત્રીજો MCQ જો 2 ગુણ્યા 10 ની ઘાત 6 કુલમના વિજાતીય વિદ્યુતભારો વડે બનેલું એક વિદ્યુત ડાયપોલમાં બંને વિદ્યુતભારોને 3 સેન્ટીમીટરના અંતરે દૂર એટલે 2e આપી દીધું ને. એગ્રી?
2 × 10⁵ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ રાખેલ છે. તો ડાયપોલ પર લાગતું મહત્તમ ટોર્ક, મેક્સિમમ ટોર્ક એટલે PE થાય. P ની જગ્યાએ 2AQ × E કરી નાખો એટલે આન્સર આવી જશે. બરોબર. પછી 5મો જાતે તમારે કરવાનો છે. બરોબર. કાર્ય આપી દીધું એટલે W બરાબર PE cos θ1 - cos θ2. θ1 તમારે લેવાનું થશે 0 ડિગ્રી, θ2 60. એમ કરીને સાદું રૂપ આપશો એટલે આન્સર આવશે. 2006 PMT 16મો હોમવર્ક. પછી નીટ ફેઝ 2 2016 27મો એ પણ હોમવર્કમાં. બરોબર. સો ઓકે ફ્રેન્ડ્સ, હવે જે ટોપિક મારે ડિસ્કસ કરાવવાનો છે એ ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. સૌ બેઝિક આખો આઈડિયા છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. આપણે લોકો જોઈ ગયા કે કોઈ ધન વિદ્યુત ભાર હોય તો એમાંથી ક્ષેત્ર રેખાઓ છે એ બહાર આવશે. યુ કેન સી ઇટ. આ રીતે તમે એને દર્શાવી શકો. એગ્રી. કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ છે એ ત્રિજ્યાવર્તી હશે. કોઈ ધન વિદ્યુત ભાર તમે રાખ્યો હશે તો ક્ષેત્ર રેખાઓ છે એ આ રીતે બહાર નીકળશે, પણ હશે ત્રિજ્યાવર્તી. એગ્રી. સો આ બેઝિક આખો આઈડિયા છે. તમે જેમ જેમ વિદ્યુત ભારથી દૂર જશો, ઇટ મીન્સ અંતર તમે વધારશો, એમ ક્ષેત્ર રેખાઓ છે એ નાની થતી જશે. એના જે તીરની જે લેન્થ છે એ નાની થશે. એનું મુખ્યત્વે રીઝન એ છે, વિદ્યુત ક્ષેત્ર છે એનું ફોર્મ્યુલા આપણે ભણી ગયા. E બરાબર KQ/R². એટલે વિદ્યુત ક્ષેત્ર ચલે છે 1/R² થાય. એટલે જેમ અંતર વધે એમ ક્ષેત્ર છે એ કેવું થશે? ઘટતું જશે. એટલે તમે એને આ રીતે દર્શાવી શકો. જેમ જેમ દૂર તરફ જશો એમ તીરની લંબાઈ ઘટતી જશે. જે શું દર્શાવે? અંતર વધવાની સાથે ક્ષેત્ર રેખાઓ છે એ નબળી પડતી જાય. ડન. સો આ પહેલો આઈડિયા થઈ ગયો, જે એકદમ સિમ્પલ થઈ ગયું ધન વિદ્યુત ભાર માટે. હવે માની લો કે કોઈ ઋણ વિદ્યુત ભાર આપણે લઈએ. યુ કેન સે ધેટ ઋણ વિદ્યુત ભાર ખરો પણ બિંદુવત લઈએ તો તમને ખ્યાલ છે કે ઋણ વિદ્યુત ભારની અંદર ક્ષેત્ર રેખાઓ છે દાખલ થાય. એટલે આ રીતે તમારે એરા બતાવવા પડશે. બિંદુવત વિદ્યુત ભાર છે એટલે ક્ષેત્ર રેખાઓ છે એ ત્રિજ્યાવર્તી રહેશે, પણ વિદ્યુત ભારની અંદર એન્ટર થશે. એક્ઝેક્ટ આ રીતે. ડન. તમે જેમ દૂર જશો એમ તીરની લંબાઈ છે એ ઘટતી જશે. આ રીતે તમે એને દર્શાવી શકો. એગ્રી? તો આ પહેલી લાક્ષણિકતા થઈ ગઈ. કોઈ ધન વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ હંમેશા બહાર નીકળશે. બિંદુવત વિદ્યુત ભાર હોય તો ત્રિજ્યાવર્તી પણ બહારના ભાગમાં આવશે. ઋણ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થશે, પણ હશે એ પણ ત્રિજ્યાવર્તી. એગ્રી? સો પહેલી લાક્ષણિકતા થઈ ગઈ. આના ઉપરથી એક ઉદાહરણ આપણે સેટ કરીએ. માની લો કે નજીકમાં આપણે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર છે એને ગોઠવીએ. એક્ઝેક્ટ આ રીતે. તો તમને કઈ ખ્યાલ આવે? ધનમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળશે, નજીકના ઋણ વિદ્યુત ભારની અંદર અંત પામશે. એટલે આ રીતે તમારે ક્ષેત્ર રેખાઓ છે દર્શાવવી પડે. ધનમાંથી નીકળે, ઋણની અંદર દાખલ થાય. સો આમ તમે એને દર્શાવી શકો. પરફેક્ટ. ધનમાંથી બહાર નીકળશે, સો આ રીતે તમે એને દર્શાવી શકો. ઋણની અંદર દાખલ થાય. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે. માની લો કે નજીકમાં તમે બે ધન વિદ્યુત ભાર રાખ્યા હોય, એક્ઝેક્ટ આ રીતે, તો ધનમાંથી ક્ષેત્ર રેખા છે બહાર આવશે. સો બહાર આવે એટલે એનો સીધો સાદો અર્થ એવો છે કે આ રીતે તમારે ક્ષેત્ર રેખાઓ છે બતાવવી પડે. સેમ અહીંયા આગળ ધન વિદ્યુત ભાર છે એટલે ક્ષેત્ર રેખાઓ બહાર આવશે. એગ્રી? અહીંયા આગળ કેવું થશે?
ધન વિદ્યુત ભાર છે એટલે ક્ષેત્ર રેખાઓ આની અંદર દાખલ ન થાય, કારણ કે બાજુમાં પાર્ટી કેવી છે, ધન છે. એગ્રી. એટલે અપાકર્ષણ થવાને લીધે આ રીતે વળી જશે. ખ્યાલ આવે છે? આમ જીકમ જીક ન કરતા અહીંથી નીકળે આમાં દાખલ થાય, પણ બે ધન વિદ્યુત ભાર છે એટલે અપાકર્ષણ થશે. એગ્રી. સો બેઝિક આખો આઈડિયા છે. એવી જ રીતે માની લો કે નજીકમાં આપણે બે ઋણ વિદ્યુત ભાર રાખીએ આ રીતે, તો ઋણની અંદર ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલે એને તમારે આમ બતાવવું પડે ને. ઋણની અંદર દાખલ થાય, સેમ કન્ડિશન અહીંયા આગળ ઋણમાં દાખલ થશે. મળ્યા? એટલે આ રીતે તમે એને દર્શાવી શકો. હવે અહીંયા આગળ અપાકર્ષણ થશે, બે વિદ્યુત ભારો નેગેટિવ છે એટલે ક્ષેત્ર રેખાઓ અપાકર્ષણ થવાને લીધે આમ આવશે, અંદર દાખલ થશે. સો આ રીતે સેમ અહીંયા આગળ દાખલ થશે. ડન. તો આ બેઝિક આખો આઈડિયા થઈ ગયો ક્ષેત્ર રેખાઓને રિલેટેડ. ડન. પહેલી લાક્ષણિકતા અહીંયા આગળ પૂરી થાય. બીજી લાક્ષણિકતા ખાસ અગત્યની છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળાઓ રચતી નથી. સો આ સેકન્ડ લાક્ષણિકતા થઈ ગઈ. એટલે ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળાઓ રચતી નથી. યુ કેન સી ડેટ. ધનમાંથી નીકળે ઋણમાં અંત પામે, પછી ઋણમાંથી વળી પાછી ધનમાં એન્ટર થતી નથી. તો આનો સીધો સાદો અર્થ એવો છે કે ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળાઓ રચતી નથી. એગ્રી. સો આ સેકન્ડ લાક્ષણિકતા થઈ ગઈ. થર્ડ લાક્ષણિકતા, બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. તમે અહીંયા આગળ જોશો તો ક્ષેત્ર રેખાઓ મેં જસ્ટ સૂટી બતાવેલી છે, આમ છેદાવી નથી. બરોબર. એનું લોજિકલી કારણ એ છે કે વિદ્યુત ક્ષેત્ર છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ. જો છેદે તો છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે એની ડાયરેક્શન 2 પાય. યુ કેન સી ઇટ. તમે જસ્ટ આમ વિચારો. માની લો કે આ પહેલી ક્ષેત્ર રેખા, બીજી ક્ષેત્ર રેખા આપણે આમ લઈએ. એગ્રી. છેદન બિંદુ આ થઈ ગયું ને. ધારો કે આપણે કહી દઈએ બિંદુ O. તો બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર છે એની ડાયરેક્શન 2 આવે. તમે સ્પર્શક પકડો આ પોઈન્ટ આગળ, તો આ પહેલો સ્પર્શક એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રને આપણે E1 કહીએ. આ પોઈન્ટ આગળ બીજો સ્પર્શક આ થશે, આને આપણે કહી દઈએ E2. તો છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે એની ડાયરેક્શન કેટલી આવે? 2 આવે, જે પોસિબલ નથી, કારણ કે સદિશ છે વિદ્યુત ક્ષેત્ર, તો એને કોઈ એક જ દિશા હોય. એગ્રી. એટલે કવિ એવું કહે છે કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદી શકતી નથી. જો છેદે તો છેદન બિંદુ પાસે એની 2 દિશા હોવાનું જણાય છે. ડન. સો બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાસ છે એ કહી શકાય. ત્યાર પછીની ચોથી લાક્ષણિકતા, માની લો કે આપણે કોઈ સમાન વિદ્યુત ક્ષેત્ર છે એ લાગુ પાડીએ આ રીતે. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે દરેકે દરેક જગ્યાએ ક્ષેત્ર છે કેવું રહેવું જોઈએ? સમાન. તો એને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. ડન. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એટલા વિસ્તારમાં નથી. તમે 3D માં જસ્ટ વિચારો તો આખા રૂમમાં વિદ્યુત ક્ષેત્ર છે એ એક સમાન છે. માની લો કે ધન x દિશામાં. આખી કાલ્પનિક વસ્તુ છે એટલે આને તમારે જસ્ટ કલ્પવું જ પડશે. ડન. એટલે આજે આખી જે રૂમ છે એમાં વિદ્યુત ક્ષેત્ર આમ છે, આખા વિસ્તારમાં આમ. રેડી. એટલા વિસ્તારમાં જ નથી, સમગ્ર વિસ્તારની અંદર આમ વિદ્યુત ક્ષેત્ર છે પથરાયેલું છે. એગ્રી. અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો ક્ષેત્ર રેખાઓ છે એ એકબીજાથી સમાન અંતરે આવેલી છે અને એકબીજાને સમાંતર છે. એટલે તમે જસ્ટ એવું વિચારો, આવા ક્ષેત્રમાં તમે કોઈ પણ પૃષ્ઠ મૂકો, પૃષ્ઠ હોય એટલે એને એરિયા હોય આ રીતે, તો
અહીંથી પૃષ્ઠમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય એટલી જ ક્ષેત્ર રેખાઓ અહીંથી પણ પસાર થાય. આવું શું કામ થાય? કારણ કે ક્ષેત્ર કેવું છે મોટિયા? સમાન છે. ડન. એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો દરેકે દરેક જગ્યાએ ક્ષેત્ર રેખાઓ છે એની સંખ્યા કેવી છે? સમાન છે. બીજી રીતે તમારે સમજવું હોય તો આવું કોઈ પૃષ્ઠ છે એને તમે અલગ અલગ જગ્યાએ મૂકો તો દરેક વખતે પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી મળશે? સમાન મળશે. ડન. તો આવું જે કઈ ક્ષેત્ર હોય અને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અહીંયા આગળ જેટલું ક્ષેત્ર હશે એટલું જ ક્ષેત્ર અહીંયા આગળ હશે. ઇવન કોઈ પણ જગ્યાએ ક્ષેત્ર છે કેવું આવશે? સમાન આવશે. તો આને સમાન વિદ્યુત ક્ષેત્ર છે એ કહેવામાં આવે છે. ત્યાર પછીની પાંચમી લાક્ષણિકતા, કોઈ અસમાન વિદ્યુત ક્ષેત્રનો આપણે વિચાર કરીએ. અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે દરેક જગ્યાએ ક્ષેત્ર છે અલગ અલગ હોય. સપોઝ આ રીતે આપણે જસ્ટ વિચારીએ, આમ જસ્ટ એગ્રી. તમે કેરફુલી ચેક કરવા જઈશો તો અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે, એકબીજાની સાવ નજીક છે. જ્યારે અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ છે એ પહોળી છે. આનો મતલબ શું થશે? જ્યાં આગળ ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે ને ત્યાં આગળ ક્ષેત્ર પ્રબળ હશે. એટલે અહીંયા આગળ ક્ષેત્ર છે કેવું હશે? પ્રબળ. સો વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રબળ આવશે. ડન. અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ છે પહોળી છે, સૂટી સવાયેલી, તો ત્યાં આગળ ક્ષેત્ર છે કેવું હશે? નબળું. એટલે ઈ નબળું કહેવાય. ડન. હવે માની લો કે અહીંયા આગળ આપણે કોઈ પૃષ્ઠ છે એ મૂકીએ. સ્ટાર્ટિંગની અંદર આપણે અહીંયા આગળ કોઈ પૃષ્ઠ છે એનો વિચાર કરીએ. સપોઝ આ રીતે પૃષ્ઠ તમે ઓળખો, એને એરિયા હોય, બરોબર? કોઈ પુઠ્ઠું હોય એ તમે અહીંયા આગળ મૂકી શકો. ડન. કોઈ પાટિયું તમારે લખવાનું એ તમે જસ્ટ એને પૃષ્ઠ કહેવાય. તો અહીંયા આગળ તમે મૂકશો તો અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ છે કેવી છે ભાઈ? ગીચોગીચ. એટલે આ પૃષ્ઠમાંથી વધારે સંખ્યામાં ક્ષેત્ર રેખાઓ છે પસાર થશે. જ્યારે એનું પૃષ્ઠ તમે અહીંયા આગળ મૂકશો તો બની શકે કે અહીંયા આગળ જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય પૃષ્ઠમાંથી એટલી અહીંયા આગળ ન પણ થાય. એનું લોજિક શું બનશે? કારણ કે અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ સૂટી સવાયેલી છે. એગ્રી. તો આ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ક્ષેત્ર રેખાઓમાં તમારે આનાથી વિશેષ બીજું કશું કરવાનું નથી. 2 માર્કમાં ક્વેશ્ચન એ પૂછાઈ શકે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ અથવા એના ગુણધર્મો જણાવો. તો 2 માર્ક્સની અંદર તમારે અહીંથી સ્ટાર્ટ કરવાનું, અહીંયા આગળ પૂરું કરવાનું. એગ્રી. સો બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સિમ્પલેસ્ટ આખો આઈડિયા કહી શકાય. ઓકે ફ્રેન્ડ્સ.